નમસ્કાર દોસ્તો, ઘણા સમય પછી મુલાકાત થઈ છે. હવે વાત કરવાની છે ભારતમાં થયેલા સંશોધનો અને એનો ફાયદો યુરોપ ઉઠાવે. કંઈ પણ દ્રષ્ટાંત આપીએ ને એટલે કે ફ્રાન્સમાં શોધ થઈ, અમેરિકામાં શોધ થઈ, પણ એના મૂળિયા ક્યાંક ને ક્યાંક ભારતમાં રહેલા છે. વાત કરીએ પ્લાસ્ટિક સર્જરી, તો આધુનિક સમયની જે જટિલ ક્રિયા કહી શકાય પ્લાસ્ટિક સર્જરી, એનું સવિસ્તર વર્ણન સુશ્રુતના ગ્રંથમાં મળે. યુદ્ધના સમયમાં રાજાઓના નાક કાન કપાઈ જતા, સૈનિકોના નાક કાન કપાઈ જતા, એ સમયે શલ્ય ચિકિત્સા દ્વારા એના ઓપરેશન કેવી રીતે કરવા, ગાલની ચામડી કેવી રીતે મેળવવી, શરીરના જ બીજા ભાગમાંથી ચામડી કેમ લેવી, ટાંકા કેમ લેવા, એનું વર્ણન મહર્ષિ સુશ્રુતે લખેલો ગ્રંથ સુશ્રુત સંહિતાની અંદર આપણને મળે છે. આવી બાબતોનું વર્ણન ઋગ્વેદની અંદર પણ જોવા મળે છે. જુજુરોસો નાસ્તેયોત વવી, ઋગ્વેદની અંદર 116મો શ્લોક 10મા ભાગની અંદર 116મા શ્લોકની અંદર એનું વર્ણન આપણને મળે છે. તો આ મંત્રની અંદર કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ ચવન ઋષિના શરીર પરની ચામડી ઉતારી લેવામાં આવી અને ચવન ઋષિને તરુણ બનાવવામાં આવ્યા અને એમને એક યુવતીના પતિ બનાવવામાં આવ્યા. આજે પ્લાસ્ટિક સર્જરીનું શ્રેય અમેરિકાના વૈજ્ઞાનિકો મેળવે છે, પરંતુ સત્ય એ છે કે સુશ્રુતની આ પદ્ધતિનું અનુકરણ યુરોપે કર્યું અને પછી આખા વિશ્વની અંદર ફેલાવ્યું. મેરા ભારત મહાન. નમસ્કાર.